કામ ચાલુ છે અચ્છા. એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોનું આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે 2026 નો પહેલો બ્લોગ છે. તો બધા 2026 ના પહેલા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જોઈ શકો છો આપણે પહેલો પ્રયત્ન કરી લીધો છે. બસ જો હમણાં પપ્પા ગોંધી ગયા છે, આવે આપણે જવાનું છે ગામડે, ટ્રેન કરવા જવાનું છે. અને આપણે આ 2026 નું પહેલું ટ્રાવેલિંગ છે. આપણે 175 કિલોમીટરની આજુબાજુ થાય છે ગામડે જવામાં. ગોંડલથી મોવા 175 કિલોમીટરની આજુબાજુ થાય છે. તો આજે આપણે ગામડે જવાનું છે. તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બતાવીશ આજ ક્યાં ક્યાં આપણે હોલ્ડ કરી છે, ક્યાં ક્યાં આપણે પેટ્રોલ પુરાવી છે, બતાવીશ આજે. તો વિડીયોમાં બન્યા રહેજો. हे भगवान तेरी लीला अपरंपार है। જોઈ શકો છો અહીંયા આપણે પેટ્રોલ નાખેલું હોય. બાકી બધું થોડું कौन है ये लोग? જોઈ શકો છો. कहाँ से आते हैं? થોડુંક બાંધવું પડે એમ છે, હરી ગયું. તો હવે આપણે આગળનો રસ્તો તય કરશું. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે શ્રીનાથગઢથી નીકળી ગયા, તમે જોઈ શકો છો. તો આપણે હાઈવે રોડ ઉપર છે. આગળ એક બાઇક આવે, મોટર જાય છે. આ જ રૂટ ઉપર આપણે જવાનું છે અમરેલીથી સારકુંડલાથી મોવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધા. મિત્રો આપણે શ્રીનાથગઢ નીકળી ગયા અને અરાઉન્ડ આપણે 25-30 કિલોમીટર કાપી લીધું છે. જે આપણે 150 જેટલું કાપવાનું છે, 150 કિલોમીટર જેટલું. ને આ છે આપણું દેવડી. આપણે દેવડી ઓટી ગયા, એ જોઈ શકો છો. જો જે આપણે કન્ટિન્યુ કરવાનું છે. હવે આપણે અમરેલી બાજુ જવાનું છે. અરાઉન્ડ અમરેલી જઈને જ આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે અમરેલી પૂગી ગયા છીએ. શંકર ભગવાનની મૂર્તિ દર્શન કરી લેજો બધા. આ ઉપર પુલ છે. તો આપણે સારકુંડલા બાજુ જવાનું છે, એટલે આપણે જમણી બાજુ વળવાનું છે. તો ચાલો મિત્રો આગળ હોલ્ડ કરીએ, ત્યાં ઉભા રહેવું આપણે. આપણે આપણે જવાનું છે ગોવા. એટલે આપણે 76 કિલોમીટર હાલ્યો એ વાડીથી. પછી આપણે દૂર જવાનું. આપણું બેગ છે આગળ રસ્તાનું કામ ચાલુ હોય. કામ ગાડીમાં તક ગામમાં તૂટી ગયો છે. આપણે જવાનું છે કન્ટિન્યુ બન્યા રહ્યું. દર્શન કરીએ. આપણે વારા ખેલે દર વખતે આવી ત્યારે અહીંયા આપણે ઉભા જઈએ. બધા દર્શન કરી લેજો. દર્શન કરી લીધા, જવાનું છે આગળ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે સારકુંડલામાં એન્ટર થઈ ગયા છે. આપણે સારકુંડલાની અંદર જ છીએ અત્યારે, જોઈ શકો છો. તો આપણે સારકુંડલા પૂગી ગયા છીએ, જોઈ શકો છો. જોઈ લો, આપણે અત્યારે બાયપાસે ઊભા છીએ. એક રસ્તો અહીંયા છે, આ બાયપાસ છે. જ્યાં સારકુંડલાની અંદર નહીં જવાનું, બાયપાસ ચાલવાનું. ને આ રસ્તો સારકુંડલાની અંદર છે, પણ અહીંયા થોડુંક બ્રિજનું કામકાજ ચાલુ છે, એટલે બંધ છે. બસ 2 વ્હીલ ને 4 વ્હીલ માટે ચાલુ અત્યારે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ લુવારા પાટણ છે.
ગોરખા લવારા ફાટક એવી રીતે આમ આખી ગોળાઈ જવો આખી ગોળાઈ બતાવી કામ ચાલુ હોય એવું લાગે છે આખી ગોળાઈ રહી આપણે ઓલે પણ લોક ચાલુ કર્યો હતો પછી આપણે મોવામાં જવાનું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચશ્મો તમારો થોડા મારા છે 750 રૂપિયાનો ચશ્મો મિત્રો અમે તમે જોઈ શકો છો અત્યારે આપણે મવામાં કામ હતું થોડું બતાવી દીધું અને ભાઈબંધ દોસ્તારને મળી લીધા હવે આપણે જઈએ છીએ રાજાવદર અંદાજે 15 કિલોમીટર થાય અત્યારે મવાથી આપણે હાઈવેનો નેશનલ હાઈવે પર ચડી જાય વિડીયોમાં બન્યા રહે જો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા પણ હજી વાડીએ કોઈ છે નહીં ક્યાં છે ખબર નહીં હવે તો અત્યારે દરવાજો ખોલી મૂકી દીધો હોય ગાડીએ જોઈએ આ એટલા કઈ બાજુ જોઈએ મેં કંઈ દેખાતા નહીં આપણે અગાસી ઉપર ચડી જાય ના દેખાય તો હવે ખબર નહીં આવડે ક્યાં હોય ઘરે માર્યા હતા ને જો બધા જો અહીંયા ના નેદે બધા જો અહીંયા તો આપણે ના જઈ વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો એ જો બધા નીચે હે જાય તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા નેતે હે